નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક પછી એક આવતી ગુજરાતી મૂવી હાલ અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી રહી છે. અલગ અલગ કહાની, અલગ અલગ વિચારો, અલગ અલગ ઘટનાઓ સાથે સ્ટુડન્ટ લાઈફ હોય તો એ યુવાનોનું જીવન કે જે ડિનર પર બેસે અને મમ્મી પપ્પા સાથે ચર્ચા થાય અને એક હાસ્ય ઊભું થાય તેવી અલગ અલગ કહાની સાથે ગુજરાતી મૂવી આવી રહી છે. 13મી ફેબ્રુઆરી એક મૂવી, જે મૂવી સસ્પેન્સ થ્રિલર એટલે કે અનેક રહસ્યો છુપાયેલા છે. હાલ અત્યારે જે યંગ જનરેશનમાં ક્રેઝ છે બર્થડેના સેલિબ્રેશનનો, અને તે જ રિલેટેડ ઘણા બધા સસ્પેન્સ લઈને આવી રહ્યું છે આ મૂવી કે જે 13મી જાન્યુઆરી રિલીઝ થવા જઈ રહ્યું છે. બ્લેક બર્થડેના જે સ્ટારકાસ્ટ છે તેઓ અમારી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ સાથે વિશેષ વાતચીત કરું છે આ મૂવી રિગાર્ડિંગ. તમામનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. મેમ, આપની પાસે પહેલો ક્વેશ્ચન કે બર્થડેના સેલિબ્રેશન તો આમ નોર્મલી જનરલી બહુ જ ઉત્સાહ અને ઉમંગ સાથે થાય, ઓકે, પણ તમારા મૂવીની અંદર એ બર્થડેની આગળ જે નામ લાગ્યું છે કે બ્લેક બર્થડે, વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ ઇઝ? એ જ મેઇન સ્ટોરી છે. જો હું અહીંયા કહી દઈશ તો અમારું સસ્પેન્સ અહીંયા ખુલ્લું પડી જશે. વાત બર્થડેના દિવસે છે અને એ બર્થડે ને હેપી બર્થડેમાંથી કેવી રીતે બ્લેક બર્થડે થઈ ગયો એની આખી સ્ટોરી છે. ઓકે ઓકે. મૂવીની અંદર બધી જ વસ્તુ રહસ્ય એટલે સસ્પેન્સ છે કે ક્યારેક કોઈક કોમેડી પણ છે, ક્યારેક તો કોઈક લવ સ્ટોરી પણ એવું કંઈક છે? લવ સ્ટોરી છે, ટ્રાયેંગલ લવ સ્ટોરી છે, અને એ લવ સ્ટોરીના કારણે જ હેપી બર્થડે બ્લેક બર્થડે થઈ રહ્યો છે. અને કોમેડીની વાત કહું તો મારી સાથે સ્મિતભાઈ છે, જેમના ખભા ઉપર કોમેડીનો આખો જે બોજો છે, જે સતત ઓડિયન્સને હસાવશે જ એવી મારી ખાતરી છે. મેમ, આપનો શું રોલ છે? મારો એક યંગ ગર્લ છે, કોલેજમાં ભણતી સરળ છોકરી છે, અને આ જે આખી સ્ટોરી છે બસ એની આજુબાજુમાં ફરી રહી છે. એ આખું કેરેક્ટર છે મારું. ઓકે, એટલે મુખ્ય ભૂમિકા આપની છે એવું કહી શકે? કહી શકાય. ઓકે, રોલ તો આપણે સસ્પેન્સ રાખીએ જ, ઓકે, કે તમે મંચ પર શું કહેવા માંગો છો, પણ મેમ એ સેટ પર કઈ કઈ વસ્તુઓ તમને શૂટ કરતી વખતે ચેલેન્જીસ રહી કે એવું લાગ્યું કે ભાઈ આ થોડુંક મારી માટે ડિફિકલ્ટ રહ્યું? હું ફરીથી કહીશ કે એ જે ડિફિકલ્ટ હતું મારા માટે એ જ સસ્પેન્સ છે આ ફિલ્મની. કેટલામું મૂવી છે મેમ આપનું ગુજરાતી? મારું આ 7મું મૂવી છે. આ પહેલાં ઘણી ફિલ્મ કરી છે મેં. મૂવી રિલેટેડ ઓડિયન્સને શું કહેવું? ઓડિયન્સને બસ એટલું જ કહીશ કે આજની જે જનરેશન છે એને ઘણું બધું શીખવા મળશે આ મૂવીથી, કે જે પેશન્સની વાત આવે છે, ધીરજ રાખવાની, એ તમારે જીવનમાં કેટલી મહત્ત્વ છે એ વસ્તુ તમને જરૂર શીખવા મળશે. કે તમે ધીરજ રાખો, કોઈ પણ વસ્તુ હોય, પ્રેમ હોય, કામ હોય, કંઈ પણ હોય, ધીરજ રાખવી બહુ જરૂરી છે. નહીં તો એ ધીરજ ખૂટી જાય, તૂટી જાય તો શું ઘટનાઓ થઈ શકે છે લાઈફમાં, બસ એની વાત છે. યુવાનોમાં ધીરજ, પેશન્સ ખૂટી રહે છે. વિચ રીઝન બિહાઇન્ડ ઇટ? તમારા મુતાબિક કઈ કઈ વસ્તુઓ મુખ્ય સ્ત્રોત ગણાય છે કે આ વસ્તુના લીધે આજના યુવાનોની પેશન્સ જતી રહી છે? બધાને બધી વસ્તુ જલ્દી જોઈએ છે, તરત જ તાત્કાલિક જોઈએ છે, રાહ નથી જોવી હોતી. કે ફોન એક જે પાસું છે એ બહુ જ નેગેટિવ પાસું છે આ વસ્તુમાં, કે અત્યારે ફોન પર જે તરત વસ્તુઓ મળી જતી હોય છે, કોઈ પણ વસ્તુ, પછી તમે ઓર્ડર કરીને ફટ લઈને આવી જાય, કે મૂવી જોવું છે તો ફોન પર આવી જાય. એટલે એ ફોનના કારણે હવે એ યંગ જનરેશન પણ પોતાની અંદર જે ધીરજ અત્યારે નથી રહી. બસ આ એક રીઝન છે કે બસ બધા જે પહેલાંની જનરેશનને ધીરજ રાખતી હતી, સહન કરતી હતી કોઈ બી વસ્તુ, અત્યારે લોકોને સહન નથી કરવું, ધીરજ નથી રાખવી. બસ મને અત્યારે ને અત્યારે બધી વસ્તુ જોઈએ. કયા કારણોસર મેમ આ ઊભું થઈ રહ્યું છે? ઘણા બધા કારણો છે લાઈફમાં. પેરેન્ટિંગ પણ હોઈ શકે, જે પેરેન્ટ્સ તરત બાળકને દરેક વસ્તુ અત્યારે આપી દે છે, કે જીદ કરે છે ચલો પહેલાં ફટાફટ આપી દો, અને ત્યાંથી જ શરૂઆત થાય છે આ આખી ધીરજ ખૂટવાની શરૂઆત. કારણ કે બાળપણથી જો આપણે શીખવાડીએ બાળકને કે ધીરજ રાખો તો એ મોટું થઈને ધીરજ રાખવાનું જ છે, પણ શરૂઆત જ ત્યાંથી થાય છે કે મા બાપ હવે દરેક વસ્તુ તરત આપી દે છે છોકરાઓને. જેણે કોમેડી વધારે કરી છે અને જેણે લોકોને હસાવવાનું કામ કર્યું છે આ મૂવીમાં, સ્મિત સર અમારી સાથે જોડાયા છે, તેઓ સાથે વાતચીત કરવી છે. સર, પહેલાં તો આપણી પાસે એ જાણવા ઈચ્છીશ કે મૂવી છે સસ્પેન્સ, ઓકે, અને મને જે પ્રમાણે એનું થંબનેલ જોઈને લાગી રહ્યું છે તો એક ચક્કુ બોલાવાય અને એના પર લોહીના ડાઘ છે, ઓકે. હવે આવી ઘટનામાં આટલું મને એવું લાગે છે કે મર્ડર થતું હશે કે કંઈક નાના મોટા હત્યા જેવું કંઈક હશે કે પછી હાફ મર્ડર જેવું કંઈક હશે. એવામાં લોકોને હસાવું, ઇટ્સ અ બિગ ચેલેન્જ ને.
કેવી રીતે વસ્તુ શક્ય બની? હા, એટલે મતલબ ચેલેન્જ તો છે જ, પણ સ્ક્રિપ્ટ વાઇઝ જે અમારા ડિરેક્ટર છે એ લોકોએ લખાણમાં જ એવું કર્યું કે આ જે કેરેક્ટર છે બિંદાસ છે આખી લાઈફમાં, પણ જ્યારે આ ઘટના થાય છે તો એ જે બિંદાસપણું છે એ આખું સિરિયસનેસમાં કન્વર્ટ થઈ જાય છે. તો એમાં એને જોઈને જ તમને હસવું આવી જશે કે પહેલાં તો મોટી મોટી વાતો કરતો હતો, હવે બીક લાગે છે એને. તો એવી રીતના નેચરલી હસવું જ આવી જશે, એમાં કંઈ પ્રયત્ન નથી કર્યો હસાવાનો કોઈ. નેચરલ યસ 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 એટલે એ રોલ તમારો નેચરલિટીમાં યસ જતો યસ રહે છે. બિલકુલ બિલકુલ. ઓકે, લગભગ સર 6ઠું 7મું ગુજરાતી મૂવી છે આપનું. Yes. ઓકે, અત્યાર સુધી તમામ જે મૂવી કર્યા, કયું મૂવી આપની માટે બેસ્ટ રહ્યું? મારી માટે ઉડન છું કરીને એક ફિલ્મ કરી હતી, જેમાં આરજોભાઈ પણ મારી સાથે હતા. એમાં બહુ મોટી સ્ટારકાસ્ટ છે. ઉડન છું ઇટ મીન બધી લેડીઝો ભેગી થઈને પેલું લંડન જાય છે? ના, એ ઉમરો. ઓકે. હા, એ ઉમરો. ઉડન છું કરીને એક ફિલ્મ આવી હતી લાસ્ટ યર આવી હતી સપ્ટેમ્બરમાં. યસ, તો એ મારી અત્યાર સુધીની મને એવું લાગે. આ મૂવીમાં કઈ વસ્તુ ચેલેન્જિંગ રહી કે ભાઈ હવે આ સેટ પર આ હસાવું છે ને તો યાર એની માટે થોડી પ્રિપેરેશન જોઈશે, કે એની માટે માઇન્ડસેટ થોડુંક બદલવું પડશે? ના, એઝ સચ કંઈ ચેલેન્જીસ રહી નથી, કારણ કે બધા મતલબ આર્ટિસ્ટ એવા હતા, ડિરેક્ટર એવા હતા કે કામ શાંતિથી થઈ જતું હતું અમારું. યસ. મૂવી રિલેટેડ વ્યુઅર્સોને વોટ વુડ યુ લાઈક ટુ સે? એ જ કે હવે અલગ અલગ વિષય પર ગુજરાતી ફિલ્મો બને છે, તો તમે આને પણ એક ચાન્સ આપો તો તમને એક થ્રિલર, એક સસ્પેન્સ મૂવી જોવા મળશે, અને તમારા ફ્રેન્ડ સાથે જોવો, ફેમિલી સાથે જોવો, બહુ મજા પડશે 13 ફેબ્રુઆરીના. યસ. ગુજરાતી મૂવી આમ વાત કરીએ તો સસ્પેન્સ તો હોય જ, પણ ક્યારેક બહુ હસવાનું, આમ ટેબલ પર તમે જે જગ્યા પર બેઠા હો મૂવી જોવા, એ જગ્યા પર એવું ના બને કે તમે બોર થાવ છો, ઓકે, તમને ગુસ્સો આવે છે કે ભાઈ હવે જલ્દી ઊભા થવું છે, એવું તો થાય જ નહીં. કારણ કે કલાકારોની કલા જ એવી છે કે તમને હસવાનું આવી જાય, અને એમાં ખાસ કરીને એમનો રોલ એવો છે કે એકદમ સિરિયસ, એકદમ બહુ હસાવડા હોય ત્યાંથી પછી ટર્ન વાગે છે કે ભાઈ હવે સિરિયસ થવાની જરૂર છે, અંદરથી બીક છે. ઓકે, એક ગુસ્સાવાળું પાત્ર એની વિશે વાતચીત કરવી છે કે જેમ એક મૂવી બહુ જ ફેમસ થઈ ગયું, એમના મોડે જ વાત સાંભળીશું, પણ એની અંદર યંગ જનરેશનમાં છોકરાઓનો જે ગુસ્સો હોય છે અને જેનો રોલ કરીને ફેમસ થયા છે અને અલગ અલગ સફળતાના શિખરો હાસિલ કર્યા છે. ધુલાને ઓળખો? અમારી સાથે જોડાયા છે, એની સાથે વાતચીત કરવી છે. સર, પહેલાં તો એ મૂવી, એનો એ રોલ કે એમાં ગુસ્સો, ઓકે, અને ત્યાંથી લઈ અને બ્લેક બર્થડે સુધીની સફર વિશે શું કહેવું છે? એટલું કહીશ કે એ જ્યારે હું છેલ્લો દિવસની તમે વાત કરો છો ત્યારે હું નાટકો કરતો, અત્યારે પણ નાટકો કરું છું, એક મારું કોમન પાસું રહ્યું છે. અને સફરમાં મેં એટલું નક્કી કરેલું કે જેટલા પણ કેરેક્ટર કરીશ એક પણ કેરેક્ટર હું એક સરખા નહીં કરું. એટલે કદાચ મને ઘણી વખત એવો પ્રશ્ન બી થાય છે, તમે જે ગુસ્સાવાળી વાત કરી એના પછી, કે તમે એ પ્રકારના કેરેક્ટર કરો છો, તો ધૂલો જે છે એ તમે ગુસ્સો ના કહી શકો એને, એ ગુસ્સાનો એક પ્રકાર છે. એ ગુસ્સો અલગ વસ્તુ છે, કોઈ કારણથી આવે. આ માણસ 24 કલાક એનો સ્થાયી ભાવ જ એ છે, ઇનબિલ્ટ વસ્તુ. તો એ એક અલગ કેરેક્ટર છે. તમે હિલ્લારો ફિલ્મ જોઈ હોય તો એમાં અર્જણનું કેરેક્ટર છે, એ પણ એંગરની સાઈડ બતાવતું કેરેક્ટર છે, પણ એ એંગરની બીજી સાઈડ છે. એટલે ગુસ્સો ખાસ સમજવો પહેલાં જરૂરી છે કે એના કેટલા પ્રકાર છે. અને જો કદાચ તમે બધી જ ફિલ્મ જોઈ હશે તો આ 2 ફિલ્મ સિવાય બીજી કોઈ ફિલ્મમાં મેં મારો ગુસ્સો બતાવ્યો નથી. ઇટ મીન આ ફિલ્મમાં પણ તમારો ગુસ્સો છે જ? ઇટ મીન એનો પ્રકાર છે? નથી, કોઈ જ પ્રકાર નથી. તમને જે ચાકુ પર લોહીના ડાઘા દેખાય કદાચ સ્ટ્રોબેરીના જ્યુસના પણ હોઈ શકે. એટલે એવા પ્રકારનું મારું હળવું સરળ કેરેક્ટર છે. કોઈ પ્રકારના લેયર્સ સાથે વાત કરતું કેરેક્ટર નથી. નિખિલ નામ છે કેરેક્ટરનું. કોલેજમાં જતો એક છોકરો જેના જીવનમાં આમ બહુ સિમ્પલ રીતે એના મિત્ર સાથે, જે સ્મિત મારી સાથે ભજવી રહ્યો છે કેરેક્ટર, એના મિત્રોનું આખું ગ્રુપ છે, એની સાથે જીવી રહ્યો હોય છે એનું જીવન, અને એમાં એક દિવસ એવી એક ઘટના બને છે જ્યાંથી એનો જિંદગીનો પાટો બદલાઈ જાય છે અને વાર્તા બી ત્યાંથી બદલાય છે. તો સરળ કેરેક્ટર છે. કઈ એવી ઘટના વિશે વાત કરવી છે કે આખું 90 એંગલે યુટર્ન વાગે છે? એ જ ઘટના કે જ્યારે હેપી બર્થડે જે છે એ એકચ્યુઅલી હેપી બર્થડેની જે આપણે વાત કરી રહ્યા છે, જે હમણાં કહ્યું કે એ દિવસ એકચ્યુઅલી એ રાતની વાત છે. અને અમુક ઘટનાઓ હંમેશા અંધારામાં થતી હોય છે. એટલે આ
જન્મદિવસની એવી એક રાત છે જ્યાંથી અંધકાર પ્રસરાઈ જાય છે અમારી વાર્તામાં. એટલા માટે બ્લેક બર્થડે કદાચ નામ આનું સાર્થક થઈ શકે અને અમને લોકોને પણ આ કદાચ નામ વધારે અપ્રોપ્રિએટ લાગ્યું. ટ્રાયંગલ લવ રિગાર્ડિંગ મર્ડર થયું હોય એવી કોઈ વાત ખરી આ મૂવીમાં? એ કદાચ તમારે 13મીએ જોવું પડશે. અને તમામ જે સ્ટારકાસ્ટ છે તેઓની એક ભાવના હોય કે એ અમારે કંઈ જ નથી દેવું કે શું થયું છે, પણ અમે અમારું કહીએ કે અમે આ પાત્ર ભજ્યું છે, આ કર્યું છે, આવું કર્યું છે. એનું રીઝન છે કેમ કે અમે જો બ્લેક બર્થડે બદલો કે ષડયંત્ર ત્યાં બી અમે પ્રશ્ન પૂછ્યો છે અને તમે એ પ્રશ્ન અમને પૂછી રહ્યા છો, એટલે જો એનો કંઈ પણ જવાબ અપાઈ જાય તો પછી તકલીફ થઈ જશે અને જોવા જવું જ પડશે. હા. જવું જ પડશે. Yes. બરાબર ને સર? જી. ઓકે સર, બર્થડેના ટાઈમે સેલિબ્રેશન કરવા માટે જતી યુવતીઓ ક્યારેક દુષ્કર્મનો ભોગ બનતી હોય તેવી ઘટના આપણે જોઈ છે. Okay? જી. અને એ પણ આવી રીતે મિડ નાઇટે જ આવી ઘટનાઓ થતી હોય છે. જી. શું કહેવા માંગો છો એ રિગાર્ડિંગ? હું એવું કહેવા માંગીશ કે એ માનસિક વૃત્તિ ધરાવતા જેટલા પણ લોકો છે એ દરેકને કોઈક એવી ચોક્કસ પ્રકારની સજા નો નિર્ણય લેવાવો જોઈએ જેના પણ હાથમાં એ માપદંડો હોય, એના દ્વારા એ માપદંડો નક્કી થવા જોઈએ અને રજૂ કરવા જોઈએ કે જેના પછી એ કરવાના વિચાર માત્રથી બીજા લોકો પણ ભયભીત થઈ જાય. એવા કોઈ પ્રકારના નિયમો આવશે તો પછી આપણા દેશની સ્ત્રીઓ, માતાઓ અને બહેનો એ બહુ સરસ રીતે બિંદાસ જે આગળ વધી રહી છે એમાં વધારે આગળ વધશે એવું મને લાગે છે. અભિનેતા, સ્ટારકાસ્ટ, હીરો, આપણે આ ત્રણ વસ્તુના નામથી મને જેટલું ખબર છે એટલું આવી રીતે નવાજીએ કે આ એ બધા બેઠા છે. ઓકે, એક મૂવી બ્લેક બર્થડે 13મી તારીખે રિલીઝ થવાનું છે અને એની અંદર હીરો, અભિનેતા, કલાકાર, સ્ટારકાસ્ટ એ બધા બેઠા છે. પણ મને એવું લાગે છે કે દુલાભાઈએ અમારી જેમ એન્કર એટલે કે આ ન્યૂઝ દુનિયામાં આવવાની જરૂર છે. સ્પષ્ટ ગુજરાતી સાથે એટલું વ્યવસ્થિત. સર, પહેલાં આ ગુજરાતીનો નાટકોમાંથી આવ્યા કે અહીંયા મૂવીઓમાંથી બધું નીકળ્યું? મારા નાટ્યગુરુ નિમેશ દેસાઈ જેનું નામ છે, જેમાં ષટકોણનો ના બોલો તો બી એ કાઢી મૂકતા હતા, તો ત્યાંથી આ ભાષા પ્રત્યે જાગૃતિ થઈ. અને મારા દાદા ઇન્દુકુમાર ત્રિવેદી પોતે કવિ હતા, મારા ફાધર એક્ટર, એટલે ક્યાંક ને ક્યાંક એ વાતાવરણ આજુબાજુમાં રહ્યું અને જ્યાં હું શીખવા ગયો નાટક ત્યાં મને ગાઈડલાઈન જે મળી એ પણ ભાષાકીય વધારે પ્રવૃત્તિ ત્યાં થતી હતી, વાંચન વધારે થતું હતું, એટલા માટે થઈને જીભ ઉપર માતૃભાષા વધારે છે. વેરી ગુડ. સર, મૂવી રિલેટેડ દર્શકોને શું કહેવા માંગો છો? મૂવી માટે હું એટલું કહીશ કે આપણી બધી જ ઘટનાઓ જીવનમાં જે બી ઘટાય છે એમાં ક્યાંક આપણને એવું લાગતું હોય છે કે આપણે જે ધારીએ, આપણે જે ઈચ્છીએ એ પ્રમાણે જ બધું થાય અને એના વિરુદ્ધનું કંઈ ન થવું જોઈએ. કેમ કે આપણે નાની એવી જો તકલીફ આવે તો પણ એ સહન નથી કરી શકતા, એક્સેપ્ટ નથી કરી શકતા. તો એવી કોઈ પણ પ્રવૃત્તિ, એવી કોઈ ઘટના, એવી કોઈ પરિસ્થિતિ જો તમારી લાઈફમાં કોઈ ચોક્કસ સમય બને છે તો એને કેવી રીતે સ્વીકારી લેવી, આગળ કેવી રીતે વધવું અને ધીરજ રાખીને આગળ કેવી રીતે વધવું એની વાત કરતી, ડિરેક્ટલી નહીં પણ ઇનડિરેક્ટલી વાત કરતી અમારી ફિલ્મ બ્લેક બર્થડે રજૂ થઈ રહી છે, જેના ડિરેક્ટર, રાઇટર બ્રિજેશભાઈ અને શાહિદભાઈ છે. અને અમારી સાથે આ ઉપરાંત ચેતન દૈયા છે આ ફિલ્મની અંદર, જીતેન્દ્રભાઈ છે, એટલે મજબૂત સિનિયર કલાકારો પણ આ ફિલ્મની અંદર જોડાયેલા છે. મેં કહ્યું તે પ્રમાણે પેશન્સના લીધે ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થાય છે, ઘણા બધા ઇન્સિડન્ટ ઊભા થાય છે, હત્યાના કિસ્સાઓ, ઓકે, અપહરણ. કયા ફેક્ટર આની અંદર કામ કરી રહ્યા છે? યુવાનોનું માઇન્ડસેટ કઈથી બદલાઈ રહ્યું છે? શું માનો છો? યુવાનોનું માઇન્ડસેટ મને એવું લાગે છે કે કદાચ હાથમાં જે ફોન છે, બહુ, હું તો એને સમય માનું છું, ટાઈમ બોમ્બ છે કે ક્ષણિકમાં બધું થઈ શકે છે અને જે ઈચ્છા હોય આપણે એ ફોન દ્વારા કરી શકીએ છીએ. મને ફોન આમ તો એવું લાગશે કે ભાઈ આ બહુ જ બધી ફોનની જ વાત ચાલે છે તો તમે શું ફોન નથી વાપરતા? અત્યારે એકચ્યુઅલી હું ફોન ભૂલી ગયો છું ગાડીમાં, એટલે હું આવું છું. એટલે ઘણી વખત મારી સાથે ફોન હોય પણ ખરો અને ના પણ હોય, પણ ફોન એવી વસ્તુ છે કે તમારા માટે બહુ બધું સહેલું કરી આપ્યું છે અને ઘણું બધું અઘરું પણ થઈ ગયું છે અને આપણે બધા સ્વીકારીએ છીએ. ધીરજ ખૂટી જવાનું એ સૌથી મોટું કારણ છે, કેમ કે જ્યારે તમને બધું સરળતાથી મળવા મળે ત્યારે તમને એવું હોય કે આ પણ હવે બીજી કોઈ પણ ઘટના છે એ મળી જ જશે, આટલી સરળતાથી મળી જશે. આપણે 1 મિનિટની રીલ જોવામાં ટેવાયેલા છે. હવે આપણાથી ધુરંધર જેવી સારી ફિલ્મ હોય તો આપણને એમ પ્રશ્ન થાય છે 3.5 કલાકની ફિલ્મ છે, પણ ફિલ્મ તો જુઓ, વિષય વસ્તુ જુઓ, એને એટલી વાત કરવી છે, એટલી લાંબી વાત કરવી પડે એવું છે
એ ધીરજ બી આપણામાં નથી રહી. તો આ યંગ જનરેશન એટલે હું પણ એ જ ઉંમરનો છું, અમે એમાં જ આવી ગયા બધા, એટલે અમારામાં પણ ક્યાંક એવી કોઈક ધીરજ ખૂટતી હશે. પણ આ ફિલ્મ દ્વારા અમને એવું સમજાયું કે ક્યાં ક્યાં ચોક્કસ કાળજી રાખવી જોઈએ. કદાચ તમે જોશો તો તમને પણ એ સમજાશે. ઓકે, મોબાઈલ સિવાય બીજા કયા ફેક્ટરોને તમે માનો છો કે યુવાનોનું માઇન્ડસેટ ધીરજને રીતે બદલાઈ રહ્યું છે? કે બીજું કોઈ મને દેખાતું નથી. આજુબાજુનું એટમોસ્ફિયર? એ તો ભાઈ જો સંઘ જેવો અસર જેવી વાત છે એટલે તો બહુ કોમન છે કે કદાચ તમે કોની સાથે છો, કોના, પણ એમાં પણ પછી પર્ટિક્યુલર માણસ ઉપર આવી જાય છે કે એણે શું કરવું શું નહીં. બાજુવાળો માણસ કઈ રીતે રહે છે એની રેમ હું રહેવા જાઉં તો એ પરિસ્થિતિ મને કેટલી લાગુ પડશે, હું આગળ એમાં કેટલો આગળ વધીશ તો સાર્થક થઈશ, એ મારા પોતાના વિચારો ઉપર છે. એટલે મને એવું નથી લાગતું કે, અને અત્યારની જનરેશન તમે કહો છો ધીરજ ખૂટી ગઈ છે પણ એટલી બોગસ વિચારસરણીવાળી નથી, બહુ જ ઓવર સ્માર્ટ છે. એટલે સામેવાળાનું જોઈને કરવું કે નહીં એ તો એને ખબર પડે જ છે, બરાબર ને? ઘણી બધી મૂવી આવી હોગા. લાલોની વાત કરતો તો અમેરિકાના ટાઈમ સ્ક્વેર પર તો પોસ્ટર લાગ્યું, ઇટ મીન બહુ જ રીચ, બહુ બધા લોકો સુધી પહોંચી અને એક રેકોર્ડ કર્યો. આ મૂવીમાં બ્લેક બર્થડેમાં બીજી બધી મૂવીની કમ્પેરિઝનમાં શું અલગ રહ્યું? મને એવું લાગે છે કે બહુ અમે આંટીઘૂંટીઓ ઊભી કરવાનું, અમારી છે ફિલ્મ સસ્પેન્સ થ્રિલર, પણ અમે કંઈ વધારે પડતું ઓવરડુ કરી નાખવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો. જે છે, જે વાત છે એને બહુ અમારી રીતે એમની ભાષામાં ડિરેક્ટર અને રાઇટરની જે સૃષ્ટિ એક સર્જાય, દર ફેરી જન્મ થાય એક વાર્તાનો, એ વાર્તા જે ઉદ્ભવી અને એ જ વાર્તા અમે પીરસવાનો પ્રયત્ન કર્યો છે. બહુ સરળ રહ્યા છે, કદાચ આ સરળતા લોકોને સ્પર્શી જાય એવું મને લાગે છે. વાતને લઈને અમે ક્યાંય કોઈ વધારે કંઈક સારું કરવા જઈએ આમ બતાવવા માટે ને એમાં ઘણી વખત લોકોને ભૂલ થઈ જતી હોય છે. તો એવું અમે નથી કર્યું, અમે બહુ સિમ્પલ રહ્યા છીએ. અમે જે વાત હતી એની સાથે ચોંટીને રહ્યા છીએ. એ કદાચ મને લાગે છે કે એ અફેક્ટ કરી જશે. સસ્પેન્સ છે અને એવું રાખવું જ છે, કારણ કે 13મી તારીખે આપણે સિનેમાઘરોમાં જવું જ છે, બરાબર? બિલકુલ. ઇન શોર્ટ મારું કહેવાનો મતલબ, મારી ગુજરાતી ભાષા. સાચી વાત છે. 13મી તારીખે આવનાર મૂવી, અમારી સાથે ધ્રુવી મેમ્બર જોડાયા છે, તેઓ સાથે વાતચીત કરું છે આ મૂવી રિલેટેડ. મેમ, ઓવરઓલ બધું શૂટિંગ ક્યાં ક્યાં થયું? હા, એક તો અમદાવાદ અને ધોળકા, તો આ બંને જગ્યાએ શૂટ થયું છે અમારું. જેમ કે લોકેશન તો બહુ ઓછા છે આમાં, એટલે ફટાફટ ઘરના છે, પછી અમુક બહારના છે, જેલ ને યુ નો સમથિંગ. કોલેજ ઓવરઓલ બધું કેટલા દિવસમાં? 25. 25 દિવસમાં. કેમ કે જ્યારે તમારા ડિરેક્ટર, તમારા રાઇટર એને ખબર હોય કે શું કરવું છે તો વધારે દિવસો ના જાય. જેમ કે તમને ખબર જ ના હોય કે આજે કયો શોટ લેવાનો છે ને શું છે ને શું નહીં, તો એમાં વધારે દિવસો જાય, વધારે ટાઈમ લાગે. એટલે પિક્ચરો બને છે પણ એટલા જ દિવસમાં બને છે. બહુ પોકેટ વોલેટ જે સાચવીને ચાલવાનું છે. કોઈ પણ રિજનલ સિનેમા હોય, ગુજરાતી નહીં, કોઈ પણ રિજનલ સિનેમા હોય, એમાં તમારે ધ્યાન રાખવાનું. મેમ, તમે કયા એંગલથી આ મૂવીને જોઈ રહ્યા છો? જે પ્રમાણે મેં વાત કરી, પેશન્સ સરે વાત કરી કે મોબાઈલ, આપણે કીધું હસી, તમે કયા એંગલથી જોઈ રહ્યા છો? હું એ એંગલથી જોઈ રહી છું કે આ દરેક એક ભાવના છે. જેમ કે ગુસ્સો થઈ ગયો, પોઝેસિવનેસ થઈ ગઈ, જેમ કે પેશન્સ નથી લોકોમાં. તો હું પણ બહુ જેન્ઝી જ છું, મતલબ જેન્ઝી જ છું હું. બટ મને ખબર છે કે મારે કયા ઇમોશનને ક્યાં સુધી લઈ જવા છે અને કેટલા સુધી એક્સેપ્ટ કરવું છે. હવે મને પણ ગુસ્સો આવે છે, હું પણ થઉં છું મતલબ પોઝેસિવ, પણ એ ગુસ્સાને ક્યાં કેટલો સ્ટોપ કરી દેવો. ગુસ્સો બધાને જ આવતો હોય, પણ એ ક્યાં કેટલો સ્ટોપ જો તમે કરી દો સમય પ્રમાણે તો એ વધારે ના જાય. જેમ કે આ બ્લેક બર્થડે જે રીતે થયું છે એ શાના કારણે થયું છે એ જ બતાવવા માગે છે કે દરેક ઇમોશન્સને છે ને તમે એક સ્ટોપ, એક હોય જ એની એક કે ત્યાં તમારે સ્ટોપ કરી દેવા જોઈએ. તો યસ, પેશન્સ, અને હા ફોન છે, અને મને લાગે છે કે વિચારો તમારા, જેમ કે નાનું બાળક હોય તો મમ્મી એને ફોન આપી દે કે લે ને, મતલબ રોશે નહીં તો હા રમ, તો ત્યાંથી શીખતું હોય છે. પણ જો ત્યારે મતલબ પેરેન્ટ્સ પણ સમજે કે અમને સાંભળે, કે તમે એમને વાત શેર કરી શકો એટલી કમ્ફર્ટ ઝોન આપે, તો ક્યાંક આવું ના થાય, જે મને લાગે છે પર્સનલી. તો યસ. બ્લેક બર્થડેમાં આપનો રોલ મેમ શું છે? યસ, મારો રોલ બહુ જ સારો છે. હું નહીં કહું, પણ મારો રોલ જોઈને લોકોને લાગશે કે હા બરાબર છે. અમારા બંનેનો રોલ એવો છે કે શું કરવું અને શું નહીં કરવું. હા, લાગશે એટલે પણ શું લાગશે એવું કે શું કરવું અને શું નહીં કરવું. મતલબ જે તમે કીધું કે પેશન્સ લેવલ છે કે શું છે, કે કેમ આવું થતું હોય છે બધું ગુસ્સો, અને એટલે અમારા બંનેના એવા રોલ છે. અમે બંને ફ્રેન્ડ. લાગશે કે કેમ આવું કરે છે. હા, એટલે તમારે નહીં કરવું એ વસ્તુ. એટલે આ કરે છે તો પછી મારે નથી કરવાની. સાચું શું અને ખોટું શું,
અને અમારા બંનેનું હા એટલે અમારા બંનેનું સાચું ખોટું ખ્યાલ આવે છે. હા. અહીંયા એટલા હસી રહ્યા છો સ્ટેજ પર, તમને જ્યારે પરફોર્મ કરવાનો વારો હતો ત્યારે આટલા જ સિરિયસ હતા, સોરી આટલા જ જોઈ હતા કે પછી સિરિયસનેસ આવી હતી એટલે? બોલાય ત્યારે બધા સિરિયસ હતા. આ બધા જ બહુ જ સારા એક્ટર છે અને બધા જ નાટકના એક્ટર છે, એટલે અમને લોકોને ખબર છે કે ક્યારે હસવું અને ક્યારે નહીં હસવું. પણ હા, મને બહુ જ મજા આવી કામ કરીને બધા જોડે. ગુજરાતી મૂવી અલગ અલગ વાર્તાઓ લઈને આવતી હોય છે, અલગ અલગ કહાની લઈને આવતી હોય છે. તમે શું માનો છો, જો ગુજરાતી મૂવીમાં ચેન્જીસની જરૂર છે કે જે લેવલે આપણે જે અભિનેતાઓનો મહેનત છે એમને પ્રેમ આપી રહ્યા છો કે બધી જ લાલો જેવી હિટ જાય બોલિવૂડ? જો તમે અત્યારે જાનકી મેમ સાથે મળવાનું થયું તો એમણે બોલિવૂડમાં એમને સ્થાન મળ્યું, કે કયા પ્રકારના ચેન્જીસ તમે માનો છો કે થાય તો હજી એક હાઈપ મળે? એક તો છે ને, આપણા જે ગુજરાતી સિનેમાના જે ઓડિયન્સ છે એમને જાગૃત થવાની બહુ જરૂર છે. જેમ કે એમને અમુક જ ફિલ્મ ગમતી હોય છે, પણ હું કહું છું કે જેટલી ફિલ્મ્સ આવે છે જો તમે નહીં જુઓ તો સારું ખોટું ખબર જ નહીં પડે. જેમ કે ઓડિયન્સ કે હા આ તો નહીં જ સારી હોય, પણ તમે કેવી રીતે નક્કી કર્યું કે આ નહીં સારી હોય? તમારે પહેલાં એ ફિલ્મને જોવી પડશે. તો પહેલાં જો ઓડિયન્સ જાગૃત થઈ જાય તો અમે લોકો તો અમારા પ્રયત્ન કરી જ રહ્યા છીએ, બધા જેટલા ઇન્ડસ્ટ્રીમાં લોકો છે, કે સારી બને, તમને લોકોને સારું પીરસીએ, પણ તમારે જમવું પડશે. એટલે અમે તમને જમાડી નહીં શકીએ, અમે ખાલી પીરસી શકશું કે લો, પણ એ તમારે એક્સેપ્ટ કરવું પડશે. તો જો ઓડિયન્સ અને જોવે છે, હવે તો જાગૃત થઈ ગઈ છે, પણ હજી અમને જેટલો પ્રેમ જોઈએ છે એટલો, જો લાલા જેટલો પ્રેમ અમને આપો તો બધી જ સુપરહિટ જાય. એવી ફિલ્મ્સ બધી જ બને છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. તમને શું લાગે છે કે લાલો મૂવીને કેમ વધારે લોકોએ પ્રેમ આપ્યો હશે? કેમ કે સારી બની છે, જેવી બીજી બને છે. તો મેમ બીજાને પછી કેમ પ્રેમ નહીં મળતો? ના, એવું નથી હોતું. અમુક ફિલ્મમાં જેમ કે એમના ઇમોશન્સ છે ભગવાનને લઈને, તો જે એ પબ્લિક છે, મતલબ જેની જે એ કાઠિયાવાડમાં થયું છે, તો લાલો ફિલ્મ પણ પહેલાં આવીને તો લોકોએ નહોતી જ જોઈ કે બહુ લો બજેટ છે, અન્ય લોકોને ખબર જ નથી, માઉથ પબ્લિસિટી થઈ, બરાબર છે, અને એમાં ચાલી. તો અમુક જે મતલબ ફિલ્મ આવે છે એમની માઉથ પબ્લિસિટી મે બી નહીં થતી હોય, તો એટલે જ કહું છું કે ઓડિયન્સ એમાં વધારે મહત્વનો ભાગ ભજવે છે, જે મને લાગે છે. મને એવું લાગે છે કે ઓડિયન્સ જ્યારે ફિલ્મ જોતી હોય ત્યારે જો એને એમ થાય કે આ ફિલ્મની અંદર બનેલી વાર્તા કે ફિલ્મના પાત્રો એ મારા છે, મારી સાથે થયેલી ઘટના છે, આ ફીલ કરાવી દે જો મેકર, તો ને તો એ ફિલ્મના ચાલવાના 100% ચાન્સીસ છે. જે આપણે જેને કહીએ છીએ કે કન્ટેન્ટ સારો હોવો જોઈએ, એ એની આસપાસની વાત છે. તો જ એ ઘટના બને કે એ કદાચ ઓડિયન્સ જે જોઈ રહી છે એ વસ્તુને બહુ સરસ રીતે રિલેટ કરી દે. એટલા માટે કે મારી જગ્યા આ જગ્યા પર મારે મૂકવાની મારી જાત. જી. એટલે આમાં બીજી પર્ટિક્યુલર ફિલ્મની વાત આપણે ન કરીએ, કેમ કે આપણે આની વાત કરવા આવ્યા છે. તો પણ જો તમે કહો છો તો એ જે તે સમયે જે તે ફિલ્મનું પાત્ર એ લોકોથી બહુ જ કનેક્ટેડ છે અને લોકો એની સાથે બહુ કનેક્ટેડ છે. એટલા માટે થઈને કદાચ એવું બન્યું હોય કે લોકોને એમ લાગ્યું હોય કે આ તો ભાઈ આપણી વાત છે, આપણા માણસની, આપણા ભગવાનની વાત છે. એટલા માટે થઈને લાલો ફિલ્મ બહુ સરસ રીતે બહાર આવી અને એની વાર્તા બી બહુ સરસ રીતે એ લોકોએ કરી હતી અને મને ગમી હતી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. 13મી ફેબ્રુઆરી રિલીઝ થનારું આ ગુજરાતી મૂવી બ્લેક બર્થડેના સેલિબ્રેશન તો આમ નોર્મલી જનરલી તમને ખબર જ છે કે કેવી રીતે થતા હોય છે અને પછી તો કેવા રિઝલ્ટ આવતા હોય છે. પણ આ બર્થડે સેલિબ્રેશનની આગળ બ્લેક કેમ લાગ્યું? હવે તો આ અહીંયા બેઠેલા મહાનુભાવોમાંથી 4 પણ બોલવા તૈયાર નથી કે એ ભાઈ સસ્પેન્સ છે. આપણે સસ્પેન્સ રાખવું જ છે, કારણ કે મેં જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે કે મહેનત એ લોકો બહુ જ કરે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી. કે જ્યારે ડિનર સેટ પર મમ્મી પપ્પા સાથે હસીને ખુલ્લા દિલે વાત થાય એવી બધી જ કહાની પીરસવાનો જો તમે પ્રયત્ન કરતા હોય તો સી ઇટ્સ ચેલેન્જ. ઓકે, મેં રાઈટ ઓર રોંગ? મમ્મી પપ્પા સાથે બેસીને હરેક એક પળ મૂવીની બધી જ વસ્તુઓ શેર થતી હોય કે ભાઈ પ્રેમ થયા પછી લગ્ન કરવું છે, લગ્ન થયા પછી શું થશે, એ બધી જ ચર્ચાઓ આપણે કરતા હોય બહુ ઇન્ટરેસ્ટથી, અને એ પણ મમ્મી પપ્પા પાસે. તો વિચાર કરો એ લોકોની મહેનત હશે ને આ બધા વળાંકો. હવે આવી સસ્પેન્સ થ્રિલર જેની અંદર મને લાગે છે કે મર્ડર થયું હશે કે હાફ મર્ડર થયું હશે તો મારે 13 તારીખે જવું પડશે, પણ એમાં આમનું પાત્ર હસવાનું છે, તો એમના માટે પણ ચેલેન્જ છે ને. એટલે મહેનત ખૂબ કરી રહ્યા છે ગુજરાતી જે કલાકારો જે મહેનત કરતા હોય એમને એક સ્ટેજ આપવું, ઓકે, એ પ્રમાણે એમનો પ્રેમ આપવો, એક રિસ્પેક્ટ કરવી, ઇટ્સ અવર રિસ્પોન્સિબિલિટી. ઓકે, આપણા સૌની પરમ પવિત્ર ફરજ પણ બને છે, કારણ કે એ કલાકારો મહેનત કરીને કંઈક ને કંઈક પીરસવા માગે છે. લાલો મૂવી એટલે સરે કીધું કે હાઈપ માર્યું કે મારા ભગવાન છે ને કઈ દ્રષ્ટિએ આ લોકો જોઈ રહ્યા છે.
માઉથ પબ્લિસિટી એકબીજાના ટોનિંગથી વધ્યું પણ ખરું, પણ હવે કલાકારો કહી રહ્યા છે, અમારા દુલા સાહેબ કહી રહ્યા છે કે તો સસ્પેન્સ છે એટલે અમે રાખીશું જ. શું કરવું અને શું ન કરવું, આ બે પાત્રોએ બહુ જ પરફેક્ટ વાત કરી. યંગ જનરેશનની ધીરજ જઈ રહી છે. કયા કારણોસર ધીરજ જઈ રહી છે, ધીરજ જાય છે તો શું થાય છે, ઓકે, શું ન થવું જોઈએ, તેનાથી કેટલા ફાયદા, તેનાથી કેટલું નુકસાન, બધી જ બાબત બહુ ઊંડાણપૂર્વક કદાચ બહુ જ હાઈપ થવાની પણ જરૂર નથી, કારણ કે જે કલાકારો બેઠા છે એ બહુ હસાવડા છે અને કંઈક ને કંઈક તમારી પાસે તમને આપવાના સંદેશા સાથે જ આ મૂવી રિલીઝ થઈ રહી છે. તો દર્શક મિત્રો, આપને પણ એક રિક્વેસ્ટ, એક અપીલ, 13મી તારીખે આવનારું આ મૂવી કે બર્થડેની આગળ બ્લેક કેમ લાગ્યું છે એ સસ્પેન્સ ખોલવા માટે આપ પણ થિયેટરોમાં પહોંચી જાઓ અને આ કલાકારોને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એટલો જ પ્રેમ આપો તેવી એક અપેક્ષા છે. અલગ અલગ મૂવી, અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત લઈ આપ સુધી પહોંચતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જોડાયેલા રહો. કેમેરામેન નિશર્ક સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.